नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती शिशुकुंज वघवाला बोरसद आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करे छे। स्टैंडर्ड 9 इंग्लिश मीडियम सब्जेक्ट संस्कृत वीडियो नंबर 21 20मा नंबरना विडियो में आपणे जोयुं कि अत्यारे आपणे लेसन जे चाली रह्यो छे ए लेसन नंबर 2 कुलस्य आचारः जे आपणे 20मा नंबरना विडियो थी स्टार्ट कर्यो छे। एमां फर्स्ट पेरेग्राफ आपणे जोई गया। पहलो पेरेग्राफ आपणे जे जोयो ए पहला पेरेग्राफ में तमने ख्याल हशे कि बाळक पोते पोतानी माता जोड़े जाय छे। 1 वर्ष सुधी 2 वर्ष सुधी वरसाद वरस्यो नथी। चातक शिशु पोतानी मां सामे दलील करे छे कि हवे आपणे माराथी तरसने आवे सहन थती नथी, तो आ तरस सहन न थवाने कारणे हूँ हवे तळावनुं पाणी पीवा जईश। माता ए बाळकने जणावे छे कि तळावनुं पाणी बेटा ताराथी पीवाय नहीं। ए पोतानो कूळनो आचार जणावे छे, कूळना नीति नियमो बतावे छे कि बेटा आपणा वंशमां कोई एवा व्यक्ति नथी कि जेणे पोताना तळावनुं पाणी, नदीनुं पाणी अथवा समुद्रनुं पाणी पीधुं होय, परंतु तू अत्यारे सहन कर एवा पोताना ए आपे छे, परंतु बाळक मानतुं नथी। आवुं आपणे पहला पेरेग्राफ में जोयुं। हवे ए पेरेग्राफ थी हवे आपणे ए लेसन में आगळ जोईशुं। बधानुं ध्यान आ जे चेप्टर छे, आ पेरेग्राफ छे, ए पेरेग्राफ बाजू राखजो। हूँ 1 बाय 1 तमने समजावतो जाउं छुं, समजता रहेजो बेटा। पहलू सेंटेन्स कहे छे चातक शिशु कथयति। ज्यारे एनी मां एना बाळकने समझावे छे कि बेटा ताराथी पाणी पीवाय नहीं, तारे मेघनो ज वरसादनुं पाणी पीवुं जोईए। ते समय चातक शिशु कथयति, चातक बाळक कहे छे। शुं कहे छे? अंब एटले माता, महती मे तृषा। महती एटले मोटी, वधारे। मे एटले मने, खूब मोटी मने तरस लागी छे। अधुना आकाशे, आजे आकाश में मेघान न पश्यामी। माता अत्यारे आकाश में मेघान न पश्यामी एटले वरसाद देखातो नथी। न पश्यामी वरसाद देखातो नथी। कदा मेघः वर्षिष्यति, कदा एटले क्यारे, क्यारे मेघ वरससे, वर्षिष्यति एटले क्यारे मेघ वरससे। कदा च अहम, कदा एटले क्यारे हूँ मेघ जलम पातुं शक्नोमी, मेघनुं जल, वरसादनुं पाणी पातुं शक्नोमी पीवा माटे तैयार बनूं। इति न जानामी ए हूँ जाणतो नथी। आवुं कोण बोले छे? चातक शिशु बोले छे। अने ए चातक शिशु पोते पोताना माने कहे छे कि हे मां, आकाश में वरसाद देखातो नथी, मने खबर नहीं कि क्यारे वरसाद पड़शे
અને ક્યારે વરસાદ નહીં પડે એવું હું જાણતો નથી. માટે અતઃ, પેરેગ્રાફ બાજુ જોજો, અતઃ તૃષયા પીડિતો અહમ, આથી તરસથી પીડિતો અહમ, તરસથી પીડાયેલો હું તડાગ જલમ પાતુમ ગચ્છામી, તડાગ જલમ તળાવનું પાણી, પાતુમ એટલે પીવાની, ઈચ્છામી પીવાની હું ઈચ્છા રાખું છું. અત્યારે પણ તમે જુઓ બેટા, બાળક પોતે પોતાના માના કંટ્રોલમાં નથી, સતત પોતે મા સામે દલીલ કરે છે અને કહે છે કે મા, આકાશમાં વરસાદ દેખાતો નથી, હું ક્યારે પાણી પીવું એનું મને ખબર છે નહીં. ઇટ મીન્સ કે પહેલા પેરેગ્રાફમાં અને આ બીજા પેરેગ્રાફમાં પણ ચાતક બાળક માનતું છે નહીં. હવે જુઓ ત્રીજો પેરેગ્રાફ આપણો, ઇટ મીન્સ કે એની નીચેનો પેરેગ્રાફ કહે છે, બધા પેરેગ્રાફ બાજુ જોજો, જનની પુનરપી ચાતક શિશુમ બોધયતી. જનની એટલે માતા, પુનરપી એટલે ફરીથી, માતા ફરીથી ચાતક શિશુમ બોધયતી, ચાતક બાળકને બોધ આપે છે. શું બોધ આપે છે? બાલ ન અયમ અસ્માકમ કુલાચાર. બાળક, બેટા, ન અયમ આ આપણો, કુલાચાર નથી, અસ્માકમ એટલે આપણો, આ આપણો કુલાચાર છે નહીં. કુલાચાર સદૈવ રક્ષિતવ્ય, કુટુંબને હંમેશા રક્ષવું જોઈએ. કુટુંબના કુલાચાર, કુટુંબના નિયમોનું રક્ષણ કરવું જોઈએ. અતઃ આથી ત્વમ તડાગ જલમ પાતુમ ન અર્હતિ, ન અર્હસી, મતલબ કે આથી, અતઃ એટલે આથી, ત્વમ તડાગ જલમ તું તળાવનું પાણી, પાતુમ ન અર્હસી પાણી પીવાનું ઈચ્છા રાખી શકીશ નહીં. તારે પાણી પીવાની ઈચ્છા રાખવી જોઈએ નહીં, કારણ કે આપણે આપણા કુળનો શું કરવો જોઈએ? એને રિસ્પેક્ટ આપવી જોઈએ. કહે છે આગળ જુઓ પેરેગ્રાફમાં કે તૃષયા સહનમ કૃત્વા, તરસને તું શું કર? સહનમ કૃત્વા, તરસને તું સહન કર. મેઘસ્ય પ્રતીક્ષામ કર્તુમ, અને મેઘની પ્રતીક્ષા કર, વરસાદની તું પ્રતીક્ષા કર. અર્હસિત્વમ હંમેશને માટે તું, અર્હસી એટલે હંમેશને માટે, ત્વમ એટલે તું, હંમેશને માટે તું મેઘની પ્રતીક્ષા કર, વરસાદની પ્રતીક્ષા કર બેટા. કારણ કે ભલે વરસાદ તું પ્રતીક્ષા કર, તને વરસાદ ચોક્કસ આવશે, એ નક્કી છે બેટા. થોડુંક સહન કર. આપણો કુલાચાર કહેતો નથી, આપણા સંસ્કારો કહેતા નથી બેટા કે આપણે તળાવનું પાણી પીવીએ. આટલું બધું સહન પોતાની માતા તો કરે જ છે, પણ જોડે જોડે પોતાના બાળકને પણ પોતે સહન કરાવડાવે છે. આ બાળકની માં કહેવાય. તો શું માનું શરીર પણ એ આપણી જેવું શરીર નહીં હોય? શું એને તરસ નહીં લાગી હોય? પણ આખા લેસનમાં ક્યાંય માની દલીલ નથી, બાળકની જ દલીલ છે. તો વિચાર કરો, માં કેટલું બધું સહન કરે છે, ઉપરાંત બાળકનું પણ કેટલું બધું સહન કરે છે. હા, કહે છે આગળ જુઓ પેરેગ્રાફ
કે તું બેટા હંમેશને માટે મેઘની પ્રતીક્ષા કર, એવું ઉપરના પેરેગ્રાફમાં કહ્યું. હવે કહે છે કે જનન્યાહ કથનમ અશ્રુત્વા, પાછળ અશ્રુત્વા ત્વા પ્રત્યે લાગ્યો સંબંધક ભૃતકુદંત. જનન્યાહ કથનમ અશ્રુત્વા, માતાનું કથન સાંભળીને, એટલે કે માતાનું નિવેદન સાંભળીને, બરાબર ધ્યાનથી જોજો પેરેગ્રાફમાં, ચાતક શિશુ તડાગ જલમ પાતુમ, ચાતક બાળક તળાવનું પાણી પીવા તડાગમ ગતુમ નિર્ગચ્છતિ, તળાવ બાજુ જવા તૈયાર થાય છે. માતાએ જે બોલી એ માતાનું એણે અશ્રુત્વા, સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખ્યું, અને ત્યાર પછી એ પોતે ચાતક શિશુ તળાવનું પાણી પીવા માટે જવા તૈયાર થાય છે. અને આગળ જુઓ પેરેગ્રાફમાં કહે છે કે માર્ગે પરિશ્રાંત, જ્યાં તળાવ હતું એ માર્ગ ઉપર જાય છે, જ્યાં તળાવ છે તળાવ બાજુ જાય છે, ત્યાં માર્ગમાં રસ્તામાં વે પર પરિશ્રાંત, શ્રાંત એટલે વિશ્રામ કરવા માટે, તડાગ જલમ વિશ્રામ કરવા માટે, સહ યદા એકસ્ય કૃષકસ્ય ગ્રહસ્ય સમીપમ તિષ્ઠતિ, એ વિશ્રામ કરવા માટે કઈ જાય છે? તો કે એકસ્ય કૃષકસ્ય, એક ખેડૂતના, ગ્રહસ્ય સમીપે, ઘરની સામે અથવા તો ઘરની સમીપે એટલે નજીકે, તિષ્ઠતિ ઊભું રહે છે. તદા તેવા જ સમય, તાત પુત્રયોહો, તાત એટલે ખેડૂત ફાર્મર, પુત્રયો એટલે સન, ખેડૂત અને બાળક, વાર્તાલાપમ શૃણોતિ એટલે ખેડૂતનો અને બાળકનો શું જુએ છે, શું સાંભળે છે? વાર્તાલાપ સાંભળે છે. મતલબ કે આ પેરેગ્રાફ તમને કહે છે કે બાળક અને ખેડૂત નો વાર્તાલાપ સાંભળનારું આ જે ચાતક શિશુ છે, એ ચાતક શિશુ પોતાનું માનનું સાંભળતો નથી અને પોતે તળાવ બાજુ જવા તૈયાર થાય છે. રસ્તામાં એને એક ઘર મળે છે, તો એ ઘર આગળ એ પોતે બેસે છે, અને ઘર આગળ બેઠેલું એ ચાતક બાળક એ ઘરમાં એક ખેડૂત અને એક પુત્ર, આ બે જણા વાતો કરે છે. શું વાત કરે છે? એ સાંભળે છે. તો વાત શું કરે છે? ખેડૂતનો પુત્ર ખેડૂતને કહે છે. શું કહે છે? એક બાજુ ખેડૂતનો પુત્ર ખેડૂતને કંઈ કહે છે, અને એની સામે જ ચાતક બાળક બેઠું છે, ચાતક બાળક ઊભું છે, એ સાંભળે છે. શું સાંભળે છે જુઓ. કૃષક વૃદ્ધ મરણાસન્ન ચ આસીત, બરાબર પેરેગ્રાફમાં જોજો. કૃષક વૃદ્ધ એટલે કૃષક એટલે ખેડૂત, વૃદ્ધ એટલે વૃદ્ધ થઈ ગયો છે, વૃદ્ધ થઈ ગયેલો ખેડૂત, મરણ આસન્ન ચ આસીત, એ મરણ પથારી ઉપર હતો. એ ઘરમાં જે ખેડૂત છે એ મરણ અવસ્થામાં હતો. આજે મળશે, અવળે મળશે, કાલે મળશે, એવી મરણ અવસ્થામાં હતો. એ તસ્ય સમીપે, તેની નજીક, સ્થિત તસ્ય પુત્ર, તેની નજીક સ્થિર થઈને તેનો પુત્ર,
તસ્મૈ કૃષકાય કથયતિ, તસ્મૈ કૃષકાય કથયતિ, મતલબ કે તેનો પુત્ર તેના પિતાજી એટલે કે ખેડૂતને કથયતિ કહે છે. બરાબર બેટા, પેરેગ્રાફમાં ધ્યાન આપતા રહેજો તો જ હું જે બોલી રહ્યો છું સમજાશે બેટા. હા, કથયતિ કહે છે કે તાત અદ્ય માર્ગે, પિતાજી, તાત એટલે પિતાજી, પિતાજી અત્યારના માર્ગમાં, હું અત્યારે જે માર્ગે રહીને જે વે ઉપર આવું છું એ વે ઉપર મયા ધનસ્યુત પ્રાપ્ત, મયા એટલે મને, ધનસ્યુત, ધન એટલે પૈસા, સ્યુત એટલે પાકીટ, મને પૈસાનું પાકીટ પ્રાપ્ત, મને મળ્યું. તસ્ય દર્શનાત આનંદ, તસ્ય એટલે તે પાકીટનું દર્શનાત, દર્શન કરીને, જોઈને, આનંદ, મને આનંદ જાત, મને આનંદ આવ્યો. તેન મદીયમ દારિદ્ર્યમ નષ્ટમ, મને આનંદ તો આવ્યો જ, પણ જોડે જોડે મારા મનમાં એક ફિલિંગ થઈ. શું ફિલિંગ થઈ? તો કે જો હું આ પાકીટ લઈ લઈશ તો શું થશે? મદીયમ દારિદ્ર્યમ એટલે મારી ગરીબાઈ, નષ્ટમ ભવિષ્યતિ, મારી જે ગરીબાઈ છે, હું પુઅર છું તો મારી ગરીબાઈ નષ્ટમ ભવિષ્યતિ, નાશ થઈ જશે. ઇતિ વિચાર્ય, એવો વિચાર કરીને, ધનસ્યુત ગ્રહણાય, એવો વિચાર કરીને એ પાકીટને, પૈસાથી ભરેલા પાકીટને ગ્રહણાય, હું ગ્રહણ કરવા માટે આતુર બન્યો. અને કહે છે કે એને ગ્રહણ કરવા માટે અહમ હસ્તમ પ્રસાર્યમ, મેં હાથ શું કર્યા? પ્રસારિત કર્યા, મેં હાથ લોબા કર્યા. કિંતુ, પરંતુ તદેવ મયા ભવદીય ઉપદેશ સ્મૃત, તદેવ તે જ સમય, મયા ભવદીય મારા તરફથી, મને તમારા તરફથી, ભવ મયા ભવદીય તમારા તરફથી મને આપવામાં આવેલા ઉપદેશ સ્મૃત, એટલે કે ઉપદેશની મને યાદ આવી. અન્ય શું યાદ આવી? તો તમે મને કહ્યું હતું પહેલા, શું કહ્યું હતું? તો કે અન્યસ્ય ધનસ્ય ગ્રહણમ, અન્ય એટલે બીજાનું, ધનસ્ય એટલે ધન, બીજાના ધનને ગ્રહણ કરીને, બીજાના ધનનું ગ્રહણ કરવું, અસ્માકમ કુલાચાર ન ઇતિ, આપણો કુલાચાર છે નહીં. તમે વિચાર કરો, એણે એમ કહ્યું કે ભૂતકાળમાં ખેડૂતે પોતાના દીકરાને આવું કહ્યું હતું કે આપણો કુલાચાર છે નહીં, કે બીજાના ધનને પચાવી લેવું એ આપણો કુલાચાર નથી. અતઃ આથી અહમ તમ ધનસ્યુતમ તત્રેવ અત્યજત, આથી તે ધનસ્યુતને, તે પાકીટને, તત્રેવ અત્યજમ, તત્રેવ એટલે ત્યાંનું ત્યાં જ, અત્યજમ ત્યાંનું ત્યાં જ મેં ત્યજી દીધું, છોડી દીધું. બેટા આખો પેરેગ્રાફ તમે જોયો તો પેરેગ્રાફ પરથી તમને ખ્યાલ આવશે કે આપણે ખરેખર એ બાળકે તળાવ બાજુ જવાનું નક્કી કર્યું અને તળાવ બાજુ નક્કી કરેલું જવા માટે તત્પર થયું. ત્યાં વિશ્રામ કરવા માટે એ એક ઘરની સામે બેસે છે, ઊભું રહ્યું છે અને ઊભું રહેલું બાળક બેઠું બેઠું એક ઘરમાં ખેડૂત અને પુત્રનો સંવાદ સાંભળે છે. પુત્ર કહે છે
કે પિતાજી હું અત્યારે જે રસ્તા પરથી આવતો હતો એ રસ્તામાં મને શું જોવા મળ્યું? તો કે કહે છે કે રસ્તામાં મને એક પૈસાનું પાકીટ જોવા મળ્યું. એ પાકીટમાં પૈસા એટલા બધા હતા કે આપણી ગરીબાઈ દૂર થઈ જાય એટલા બધા પૈસા હતા. એ પાકીટ લેવા મેં હાથ લાંબો કર્યો, ત્યાં તરત જ મને તમારા તરફથી એક સંસ્કાર આપવામાં આવ્યો હતો. એ મને યાદ આવી ગયો. કયો સંસ્કાર હતો? તો કહે છે કે એ સંસ્કાર એ હતો કે બીજાનું ધન ગ્રહણ કરવું, ખોટી રીતે બીજાના પૈસા પડાવી લેવા એ આપણો કુલાચાર છે નહીં. મેં આવું સાંભળ્યું એટલે તરત જ મેં શું કર્યું? એ પાકીટ ત્યાંનું ત્યાં મૂકી દીધું. આ આખો વાર્તાલાપ કોણ સાંભળે છે બેટા? હા, ચાતક બાળક સાંભળે છે. આખો વાર્તાલાપ કોણ સાંભળે છે? ચાતક બાળક સાંભળે છે. આટલું મેં તમને આપણો અહીંયા આગળ બીજો પેરેગ્રાફ પૂરો થાય છે ચેપ્ટરનો. મને આશા છે કે તમને એનું ટ્રાન્સલેશન સ્ટોરી સ્વરૂપે ખ્યાલ આવ્યું હશે. ને બેટા એનું ટ્રાન્સલેશન પણ અહીં જો લખ્યું છે. શાંતિથી એ ટ્રાન્સલેશન તમે વાંચજો, એ ટ્રાન્સલેશનને સમજજો, બરાબર છે? અને પછી શાંતિથી એનું હોમવર્ક કરજો. હોમવર્કમાં જુઓ બેટા કે હોમવર્કમાં પહેલો પ્રશ્ન છે, જુઓ, ચોઇસ ધ કરેક્ટ ઓલ્ટરનેટિવ એન્ડ રાઇટ, બરાબર છે? ઇટ મીન્સ કે નીચે આપેલા સંસ્કૃત શબ્દોમાંથી કોઈ પણ એક સંસ્કૃત શબ્દ ચોઈસ કરો. તો એમાં છે, જુઓ, સર્વે કિમ રક્ષિતવ્યમ, બધાએ શું રક્ષણ કરવું જોઈએ? તો કહે છે કે તડાગઃ, કુલાચારઃ, મેઘઃ કે શિશુઃ. હા, તો તમારે નક્કી કરવાનું કે શું છે. જવાબ નહીં કહું તમને. પછી કહે છે વૃદ્ધઃ કીદૃશઃ આસીત, વૃદ્ધ કેવો હતો, કેવો થઈ ગયો હતો? તો અંધઃ થઈ ગયો હતો, વિલકઃ થઈ ગયો હતો, મરણ આસન્ન કે પછી સ્વસ્થઃ? જોઈ લેજો જવાબ શું આવશે. તમને આવડશે, મને ખબર છે. શિશુ કસ્ય પ્રતીક્ષામ કરોતિ, શિશુ કોની પ્રતીક્ષા કરે છે? મેઘસ્ય, મેઘાય, મેઘમ કે મેઘેન? તો એ પણ તમને આવડશે. ઉપરના પેરેગ્રાફમાં જોશો એટલે તરત ફાવશે તમને. હવે છે ક્વેશ્ચન 2. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન સંસ્કૃત. નીચે આપેલા પ્રશ્નોનો સંસ્કૃતમાં ઉત્તર આપો. કૃષકસ્ય પુત્ર દારિદ્ર્યમ કેન નષ્ટમ ભવિષ્યતિ, ખેડૂતના પુત્રની ગરીબાઈ કેવી રીતે નષ્ટ થાય એવું લાગ્યું? આપણે પેલું ખબર છે ને કે ક્વેશ્ચન વર્ડ કયો છે આની અંદર? કેન. એની જગ્યાએ આન્સર વર્ડ મૂકી દો એટલે તમારો પ્રશ્નનો જવાબ સંસ્કૃતમાં થઈ જશે. તો કેવી રીતે બાળકને એવું લાગ્યું, ખેડૂત પુત્રને લાગ્યું કે મારું દરિદ્રતા દૂર થઈ જશે, હું પુઅર છું, એ પુઅરમાંથી હું અમીર બની જઈશ, એવું શા પરથી લાગ્યું એને? શું મળ્યું એવું એને? એ લખી દેવાનું. બીજો પ્રશ્ન છે કૃષક પુત્રેણ માર્ગે કિમ પ્રાપ્તમ, ખેડૂત કૃષક પુત્રેણ માર્ગે કિમ પ્રાપ્તમ, ખેડૂતનો પુત્ર ને માર્ગમાં શું પ્રાપ્ત થયું? હા, પહેલો અને બીજો જે ક્વેશ્ચન છે એમાં તમે થોડુંક મગજ દોડાડો તો જવાબ ક્યાંક બે સિમિલર થતો એવું લાગે આપણને, બરાબર? પછી ત્રીજો પ્રશ્ન છે શિશોહો તૃષા કેન નષ્ટાહા, શિશોહો એટલે બાળકને તરસ છીપાશે એવું શા પરથી લાગ્યું એને? શા પરથી એને લાગ્યું કે હવે મારી તરસ છીપાઈ જશે? એવું શા પરથી લાગ્યું? બહુ મગજ માગી લેવો પ્રશ્ન છે બેટા, શાંતિ જવાબ આપજો, લખજો. હા, શા પરથી એને લાગ્યું કે હવે બસ મારી તરસ છીપાઈ જશે, હું આવું કરીશ તો હવે મારી તરસ છીપાઈ જશે. હવે છે ક્વેશ્ચન 3. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન ઇંગ્લિશ. ઇંગ્લિશ પ્રશ્નનો ઇંગ્લિશમાં જવાબ આપવાનો છે, એ તમને આવડશે. આ આશા સાથે બેટા તમારું આ પેરેગ્રાફ તમારો અહીં આગળ પૂરો થાય છે. વિશ્વાસ છે કે આ પેરેગ્રાફમાં તમને સમજ પડી હશે. એ પણ વિશ્વાસ છે કે તમને
હોમવર્ક પણ તમે સારું કરી શકશો. સારું હોમવર્ક કરી અને PDF બનાવી અને તમે જરૂરથી આપણા ગ્રુપમાં મોકલજો. એ જ આશા સાથે, એ જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત.